તો વાપીની વાત કરીએ તો વાપીમાં સેલ્યુટ તિરંગાના ઉત્તમભાઈ પટેલ દ્વારા કાર સેવકોનું સન્માન કરીને ભૂખ્યાને ભોજન કરાવ્યું। 22મી જાન્યુઆરી 2024 આજે ભારતના ઇતિહાસ માટે સુવર્ણ અક્ષરે અંકિત થનારો દિવસ છે। તો આ દિવસે અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિર ભગવાન રામની પ્રતિમા જે છે તે પ્રતિષ્ઠિત થઈ ચૂકી છે। ત્યારે આ અનેરા ઉત્સવ રંગરૂપી વાપી શહેરમાં સેલ્યુટ તિરંગાના ઉત્તમભાઈ પટેલ દ્વારા વાપીથી અયોધ્યા કાર સેવકો જે ગયા હતા તેઓ કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું। તો ગરીબ કામદારોને સ્વાદિષ્ટ ભોજન પણ જમાવ્યું હતું। આ શુભ અવસર ઉપર વાપી ચલામાં હું ઉત્તમભાઈ પટેલ સ્વામિનારાયણ ગુરુકુળ રોડ જે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શુભ મુહૂર્તે 12 વાગે જે થવાનો છે એના અનુસંધાનમાં એક દિવસ આગોતરો આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે આ વાપી શહેર જે છે એ વાપી શહેરના કેટલાઓ કાર્યકર્તા 1990માં 1992માં કાર સેવકો અયોધ્યા ગયા હતા અને રામ મંદિર બનાવવાનું જે એમણે સાહસ ખેડેલું અને એમણે જો તકલીફો પડેલી છતાં બી અડીખમ રહીને એ લોકો કાર સેવક તાનો અયોધ્યાનો કાર્યક્રમ પતાવીને પાછા હેમખેમ વાપી આવેલા એવા આ કાર સેવકોના સન્માન કરવા માટે મને મારા એક દિલમાં એવું મંથન થયું કે કાર સેવકોએ જે 1990-92માં જે મહેનત કરેલી એના ફળ સ્વરૂપે આપણે 500 વર્ષ રાહ જોયા પછી જે ભગીરથ કામ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કરી બતાવ્યું છે તો એ આખા દેશમાં નહીં પણ આખા વિશ્વમાં આપણે આપણું ભારત દેશનું નામ રોશન કર્યું છે અને એ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય એવો કાર્યક્રમ તમામ ભારતીયોને મારી નમ્ર વિનંતી છે કે ઘરે ઘરે દીપ પ્રગટાવો, ઘરે ઘરે રામના ફોટા મૂકો, ઘરે ઘરે રામધૂન વગાડો અને ઉત્સવ મનાવો। દિવાળી હોળી કરતાં પણ મોટો ઉત્સવ મનાવો એવી જ મારી તમામ રામ ભક્તોને અને આપણા દેશવાસીઓને વિનંતી છે। આજે ભારતની અંદર સનાતન ધર્મના આસ્થાનું કેન્દ્ર એવા પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની સ્થાપના થવા જઈ રહી છે તેવા સમયે અમે કાર સેવક તરીકે ખૂબ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે। સાથે સાથે આખો દેશ રામમય બની ગયો છે ત્યારે અમને એટલો બધો આનંદ થઈ રહ્યો છે કે અમે આનંદ અમારો સમાતો નથી। ઠેર ઠેર ગામે ગામ ફળીએ ફળીએ લોકો રામ મંદિર બનવાનો જે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે વાપી ખાતે ચલા વિસ્તારમાં રહેતા ઉત્તમભાઈ પટેલ દ્વારા અમારા કાર સેવકોનું સન્માન કર્યું।